વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય પ્રવેગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અગાઉના લેક્ચરોમાં આપણે એ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે દ્રઢ પદાર્થની ગતિ એ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું સંયોજન છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો કોઈ દ્રઢ પદાર્થને કોઈ એક અક્ષ સાથે અથવા તો કે કોઈ બિંદુ સાથે જડિત કરવામાં આવે તો તે માત્ર ને માત્ર ચાક ગતિ જ કરી શકે, અન્ય કોઈ પણ પ્રકારની ગતિ કરી શકતો નથી. કોઈ એક અક્ષ સાથે જડિત કરેલા દ્રઢ પદાર્થનું ઉદાહરણ આપણે ડસ્ટરની મદદથી સમજેલા હતા, જેમાં મેં તમને કીધેલું હતું કે ધારો કે આ કોઈ ધાતુનો બ્લોક છે જેને હું નટબોલ્ટની મદદથી અહીંયા ફિક્સ કરી દઉં છું અથવા તો કે જડી દઉં છું, તો હવે આ જે દ્રઢ પદાર્થ છે તે ઉપર નીચે કે ડાબે જમણે ગતિ કરી શકશે નહીં. તે હવે માત્ર ને માત્ર આ મુજબની વર્તુળાકાર ગતિ જ કરી શકશે. અને આ વર્તુળાકાર ગતિ દરમિયાન આ દ્રઢ પદાર્થના દરેક કણો કંઈક વર્તુળાકાર ગતિ કરતા હશે અને એ દરમિયાન તે દરેક વર્તુળના સેન્ટર ક્યાં હશે તો કે આ નટબોલ્ટના સેન્ટરમાંથી પસાર થતી આ ઊભી અક્ષ પર. અને જે બિંદુઓ શું હશે? સ્થિર હશે. એટલે આ કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની શું થઈ ગઈ? વર્તુળાકાર ગતિ, જેને આપણે શું કહીએ છીએ? ચાક ગતિ. અને કોઈ એક બિંદુને અનુલક્ષીને થતી ચાક ગતિનું ઉદાહરણ આપણે ભમરડાના ઘૂર્ણન દ્વારા સમજેલા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ રેખીય ગતિ અને ચાક ગતિમાં આવતી જુદી જુદી ચલ રાશિઓની. તો કે રેખીય ગતિની જો વાત કરવામાં આવે તો રેખીય ગતિમાં આપણે સ્થાનાંતરનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, વેગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પ્રવેગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને ચાક ગતિમાં આપણે તેને સમતુલ્ય રાશિઓ પણ મેળવી ચૂકેલા છીએ. આ શું છે તો કે રેખીય સ્થાનાંતર. તેને સમતુલ્ય ચાક ગતિમાં આપણે કઈ રાશિ મળેલી છે તો કે કોણીય સ્થાનાંતર. રેખીય ગતિમાં આપણે વેગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેને સમતુલ્ય ચાક ગતિમાં આપણે કઈ રાશિ મળે છે તો કે કોણીય વેગ, જેને આપણે ઓમેગા dθ/dt વડે દર્શાવીએ છીએ. અને જો તો આપણે v ને dx/dt વડે દર્શાવતા હતા, તો એકબીજાને સમતુલ્ય છે કે નહીં? એકબીજા જેવી છે. આ રેખીય ગતિનો વેગ છે, આ ચાક ગતિમાં ઉદ્ભવતો વેગ છે, જેને આપણે કોણીય વેગ કહીએ છીએ. આને આપણે રેખીય વેગ અથવા તો કે માત્ર વેગ કહેતા હોઈએ છીએ. a આપણે dv/dt અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને તેને સમતુલ્ય આપણે ચાક ગતિમાં કઈ રાશિ મળે છે તો કે કોણીય પ્રવેગ, જેને આપણે dω/dt દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. અને રેખીય ગતિમાં આપણે એવો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે a d2x/dt², એટલે કે સમયની સાપેક્ષે x નું 2 વાર વિકલન કરવામાં આવે અથવા તો કે સ્થાનાંતરનું 2 વાર વિકલન કરવામાં આવે તો તે પ્રવેગ આપે છે. અને એ મુજબ તમે પણ અહીંયા લખી શકો, કેમ કે અહીંયા જો તો ઓમેગા શું છે? dθ/dt, તો d2θ/dt². હવે જો તો રેખીય ગતિમાં આપણે એવું કહેતા હતા કે પ્રવેગ ઉદ્ભવવાનું કારણ શું તો કે બળ. જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગશે ને ત્યારે જ તમને કંઈક પ્રવેગ મળશે. કોઈ પદાર્થ સ્થિર પડેલો છે, તે ગતિ ક્યારે કરશે તો કે તેના પર કંઈક બળ લાગશે ત્યારે, અથવા તો કે તેના પર કંઈક પરિણામી બળ અથવા તો કે ચોખ્ખું બળ લાગતું હશે તો જ તે ગતિ કરશે, બાકી ગતિ કરી શકશે નહીં. તો એવી જ રીતે આને સમતુલ્ય ચાક ગતિમાં કઈ રાશિ છે તો કે આને સમતુલ્ય ચાક ગતિમાં રાશિ છે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક. બળની ચાક માત્રાને ટોર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અને બળ યુગ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા છે ટોક, જેને બોલાય ટોક અથવા તો કે ટાઉ. ટાઉ પણ કહેવાય છે અને ટો પણ કહેવાય છે, બરાબર છે. તો બળને સમતુલ્ય ચાક ગતિમાં આપણે રાશિ મળશે બળની ચાક માત્રા, બરાબર. તો બળની ચાક માત્રાને સમજવા પહેલા આપણે એક બારણાના ઉદાહરણ દ્વારા સમજીએ કે બળની ચાક માત્રા શેના પર આધાર રાખે. જેમ મેં અહીંયા કીધું ને કે કોઈ પદાર્થને તમારે સ્થિર છે અને એને ગતિમાં લાવવો છે તો કંઈક બળ લગાવવું પડે છે. તો કોઈ પદાર્થ જો સ્થિર હોય
કોઈ દ્રઢ પદાર્થ સ્થિર હોય અને તેને જો તમારે ચાક ગતિ કરાવવી હોય એટલે કે કોઈ એક અક્ષને અનુલક્ષીને અથવા તો કે કોઈ એક બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરાવવી હોય અથવા તો કે ભ્રમણ કરાવવું હોય તો તે શેના પર આધાર રાખશે, બરાબર? અને ત્યારબાદ આપણે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્કને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય તે જોઈશું. તમે જાણો છો તમારા ઘરે જે કાંઈ બારણું છે તે બારણું આ રીતે હોય છે. આ જે કાંઈ ભાગ છે એ બારણાનો ભાગ છે અને આ તેની સાથે કંઈક સપોર્ટ જોડેલો હોય છે અને એ સપોર્ટ સાથે અહીંયા આ મુજબના બીજાગરા હોય છે. તમે જોયેલા હશે, એક ઉપર હોય, એક વચ્ચે હોય અને એક આવી રીતે નીચે હોય. હવે જો આ બારણાને આપણે ખોલીએ અથવા બંધ કરીએ એ દરમિયાન બારણાની ગતિ કઈ પ્રકારની હોય છે? તો કે જો આપણે બારણાને દ્રઢ પદાર્થ કહેતા હોઈએ તો બારણાને જ્યારે આપણે ખોલીએ અથવા તો કે બંધ કરીએ એ દરમિયાન બારણું આ જેની સાથે તમે જડિત કરેલું હશે અથવા તો કે જેની સાથે તમે ફિક્સ કરેલું હશે તેને અનુલક્ષીને શું કરતું હશે તો કે વર્તુળાકાર ગતિ કરતું હશે. જો તમે જેની સાથે જડિત કરેલું છે તેમાંથી પસાર થતી આપણે એક ઊભી અક્ષ ડ્રો કરી દીધી. તો આ અક્ષને અનુલક્ષીને આ જે કાંઈ બારણું છે તેના દરેક કણ શું કરતા હશે તો કે વર્તુળાકાર ગતિ કરતા હશે. જો તો બારણું આ મુજબ કે આ મુજબ કોઈ પણ પ્રકારની ગતિ કરતું નથી, તે માત્ર ઓપન એન્ડ ક્લોઝ થાય છે. ઓપન એન્ડ ક્લોઝ થતું એ દરમિયાન શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. જેનું આપણે ઉદાહરણ સમજ્યું, તમે એવું કહી શકો કે આ કોઈ બારણું છે, બરાબર? એને મેં અહીંયા કોઈ સપોર્ટ દ્વારા ફિક્સ કરેલું છે, જે હું હાથેથી પકડી રાખું છું. તો આ ઊભી અક્ષને અનુલક્ષીને શું કરશે તો કે વર્તુળાકાર ગતિ. જો તો ઓપન એન્ડ ક્લોઝ થશે ને એ દરમિયાન એ શું કરશે તો કે આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે. એ આમ ફરે છે, બરાબર? હવે જો એની જે કંઈ વર્તુળાકાર ગતિ થાય છે અથવા તો કે એ અક્ષને અનુલક્ષીને જે કંઈ ભ્રમણ કરે છે તે ભ્રમણ કોના લીધે થાય છે તો કે આપણે તેના પર કંઈક બળ લગાડીએ છીએ. રેખીય ગતિમાં પણ આપણે શું કહેતા હતા તો કે કોઈ સ્થિર પદાર્થ છે તેના પર બળ લગાડવામાં આવે તો એ ગતિમાં આવશે, એટલે એ રેખીય ગતિ કરશે. તો અહીંયા જે કાંઈ વર્તુળાકાર ગતિ થાય છે અથવા તો કે જે કાંઈ ભ્રમણ થાય છે તે માત્ર બળ પર આધારિત છે. ચેક કરીએ તો કે આ જે કાંઈ બારણું છે તે બારણાને હું આ દિશામાં બળ લગાડું એટલે કે ધારને લંબ બળ લગાડું તો આ વર્તુળાકાર ગતિ કરશે તો કે તો એ વર્તુળાકાર ગતિ કરશે નહીં. જો બળ આ દિશામાં હોય તો વર્તુળાકાર ગતિ થશે નહીં. જો બળ આ દિશામાં હોય તો પણ વર્તુળાકાર ગતિ થશે નહીં. જો સમજો મેં તમને ડસ્ટર દ્વારા સમજાવેલું ને કે અહીંયા ફિક્સ કરેલું છે, બરાબર? હવે આ બારણાને તમે જો તો આમ બળ લગાડો તો એ વર્તુળાકાર ગતિ કરે નહીં. બારણા ધારથી તમે આમ બળ લગાડો તો પણ એ વર્તુળાકાર ગતિ કરે નહીં, બરાબર છે? વર્તુળાકાર ગતિ એટલે કે બારણું ઓપન એન્ડ ક્લોઝ થાય એ દરમિયાન થતી ગતિ. આ કોઈ ઊભી અક્ષને અનુલક્ષીને તો આમ બળ લાગે કે આમ બળ લાગે એ વર્તુળાકાર ગતિ કરશે નહીં. હવે જો તો બારણાને તમે નીચેથી બળ લગાડો કે ઉપરથી બળ લગાડો તો પણ વર્તુળાકાર ગતિ કરતું નથી. એટલે કે આ ધારને લંબ બળ લાગે અથવા તો કે આ ધારને લંબ બળ લાગે તો પણ એ વર્તુળાકાર ગતિ કરશે નહીં. તો એ વર્તુળાકાર ગતિ ક્યારે કરે છે તો કે અહીંયા આપણે આ મુજબનું કંઈક હેન્ડલ મૂકતા હોઈએ છીએ. આ હેન્ડલ પર આપણે બળ લગાડીએ ને આ દિશામાં એટલે કે આ બારણું છે, અહીંયા કંઈક હેન્ડલ હશે, એ હેન્ડલ પર આપણે આમ બળ લગાડીએ ને તો જ એ વર્તુળાકાર ગતિ કરે છે. અથવા તો કે આમ બહાર ખેંચે તો જ એ વર્તુળાકાર ગતિ કરે છે. કેમ કે જો તમે આમ બળ લગાડશો તો આમ અંદર જશે અને આમ બળ લગાડશો તો એ બહાર આવશે. તો એ દરમિયાન વર્તુળાકાર ગતિ થાય છે. એટલે કે તમે બળ કઈ દિશામાં લગાડો છો તો કે આ જે કંઈ બારણું છે તેને લંબ
હવે જો તો તમે આમ ત્રાસુ બળ લગાડ્યું હોત તો લંબ બળ નથી લગાડતા, આમ કઈ ત્રાસુ બળ લગાડો તો પણ એ તો ઓપન એન્ડ ક્લોઝ થશે. પણ તમે જેટલું બળ લગાડો છો ને પૂરેપૂરા બળની તેના પર તમને અસર જોવા નહીં મળે. કેમ? તો તેનું ઉદાહરણ જો તમારે સમજવું હોય તો તેનું ઉદાહરણ આપણે કોઈ નટની મદદથી સમજીએ. સમજો અહીંયા આ કોઈ નટ છે, બરાબર છે, જેને હું કોઈ પાનાની મદદથી ખોલવાનો છું અથવા તો કે બંધ કરવાનો છું. જેને આપણે ફિટ નટ હશે તો એને ખોલશું અને ઢીલી નટ હશે તેને આપણે ફિટ કરતા હોય. તો એ દરમિયાન શું થતું હોય છે તો કે આ નટના સેન્ટરમાંથી પસાર થતી આ જે કાંઈ ઊભી અક્ષ છે એટલે કે બોર્ડના સમતલને લંબ તેને અનુલક્ષીને એ નટ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે, જેને આપણે એ નટની ચાક ગતિ કહી શકીએ અને જેને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકતા હોઈએ છીએ. જે દરમિયાન આપણે શું કરતા હોઈએ છીએ તો તેને આપણે એક લેબના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા સમજીએ. ધારો કે આ પાનું છે, હવે નટ અહીંયા છે, આ નટ સાથે આપણે પાનું આ રીતે ફિક્સ કરતા હોઈએ છીએ. હવે જો તો પાનાને તમે આમ ખેંચો તો આ તરફ ખેંચો તો શું નટ ફરશે? તો કે નહીં ફરે. આમ બળ કરો તો કે તોય નહીં ફરે. એટલે કે તમે આ દિશામાં કે આ દિશામાં બળ લગાડશો તો પરિભ્રમણ થશે નહીં. આ જે કાંઈ ઊભી અક્ષ છે તેના અનુલક્ષીને નટ ચાક ગતિ કરશે નહીં. હવે જુઓ તો આમ નીચેથી હું પાનાને બળ લગાડીશ અથવા આમ ઉપરથી બળ લગાડીશ તો ચાક ગતિ થશે? તો કે તો પણ ચાક ગતિ થશે નહીં. એટલે કે તમે આ જે કાંઈ અક્ષ છે ને એ અક્ષની દિશામાં બળ લગાડો તો પણ ચાક ગતિ થશે નહીં. કેમ કે મેં તમને કીધું ને આ જે નટ છે નટના સેન્ટરમાંથી પસાર થતી ઊભી અક્ષ આ મુજબની હશે અને તમે બળ જોવો તો એ અક્ષની વિરુદ્ધ દિશામાં અથવા દિશામાં બળ લગાડો તો પણ ચાક ગતિ થશે નહીં. ચાક ગતિ ક્યારે થશે? તો કે આ નટ છે અને આ જે કંઈ પાનું છે આ પાનાને હું લંબ જો આમ બળ લગાડીશ ને તો એ નટ શું કરશે? તો કે ફરશે. કાં તો આમ બળ લગાડવું પડે કાં તો આમ બળ લગાડવું પડે. એટલે લંબ જો હું આમ બળ લગાડીશ ને તો શું થશે? તો કે તો આ જે નટ છે એ ફરશે અથવા આમ બળ લગાડીશ તો પણ ફરશે. હવે જો તો હું એને આમ કંઈક ત્રાસુ બળ લગાડું તો જો ચેક કરી આમ ત્રાસુ બળ લગાડું તોય ફરે છે. જરૂરી નથી એક્ઝેક્ટ લંબ જ હોવું જોઈએ, આમ ત્રાસુ હશે તોય ફરે છે. એટલે કે હું અહીંયા બળ હવે આવી રીતે આમ લંબ નથી લગાડતો. લંબ બળ લગાડું તો એ ફરે જ છે, આપણે જાણીએ છીએ, બરાબર. પણ બળ હું કંઈક આમ ત્રાસુ લગાડું છું. એનો મતલબ શું થઈ ગયો? તો કે બળની દિશા તો કે આ મુજબની થઈ ગઈ કે નહીં? જો ખાસ સમજો. અને જે બિંદુ આગળ બળ લગાવ્યું તે બિંદુનો સ્થાન સદિશ આ નટના સેન્ટરથી આ મુજબ દર્શાવી શકાય. તો આ શું થઈ ગયો? નટનો સ્થાન સદિશ. હવે આ જે કંઈ બળ છે તે બળ સ્થાન સદિશ સાથે કંઈક ખૂણો બનાવતો હશે તો સ્થાન સદિશની દિશા તમે આ મુજબ દર્શાવી શકો. અને આપણે જાણીએ છીએ કે બે સદિશો વચ્ચેનો ખૂણો તમે પૂછથી પૂછ જ દર્શાવી શકો, બરાબર છે. તો આ શું થઈ ગયો? સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો. તો જો તો આ થીટા જે છે એટલા ખૂણે કંઈક બળ લાગે છે તો તમને બળના બે ઘટક મળશે. આ જે ઘટક થઈ ગયો બળનો એ શું થઈ ગયો? F cos થીટા. આ શું થઈ ગયો? તો કે F sin થીટા. હવે તમે કંઈક ખૂણે બળ લગાડ્યું છે, બરાબર છે. એ પૈકી આ જે બળનો ઘટક છે ને એના લીધે ભ્રમણ નહીં થાય, માત્ર આ ઘટકને લીધે જ ભ્રમણ થતું હશે. કેમ કે જો તો આ દિશાનો જે ઘટક છે આપણે પહેલા જ અગાઉ જ સમજી ગયા છે કે આ દિશામાં બળ લાગે તો કાંઈ પણ ભ્રમણ થશે નહીં. એટલે કે આ નટ જે છે એ ચાક ગતિ કરશે નહીં. તો ચાક ગતિ માટે જવાબદાર તો કે માત્ર બળનો આ ઘટક કે જે સ્થાન સદિશને કેવો હશે? તો કે લંબ હશે. તો તમે જે કાંઈ બળ લગાડ્યું છે એનો અમુક ભાગ જે છે એ તો ચાક ગતિ નથી કરાવી શકતો, માત્ર અમુક ભાગ જ કરાવી શકે છે. તો એટલા માટે તમે જો લંબ બળ લગાડતા હો તો તમને મેક્સિમમ માત્રામાં ભ્રમણ જોવા મળશે. કેમ કે તમામે તમામ બળ
લંબ જ થઈ ગયું સ્થાન સદિશને, બરાબર છે. તો એ તમામ બળને લીધે તમને ભ્રમણ જોવા મળશે. એટલે કે જો તો બળ પર આધારિત છે, બીજી વસ્તુ ખૂણા પર આધારિત છે, અને ત્રીજી વસ્તુ સ્થાન સદિશ r પર પણ આધારિત છે. તમે કયા બિંદુ પર બળ લગાડો છો તે પણ જરૂરી છે. હવે જો તો નટ અને પાનું છે, હું અહીંયાથી બળ લગાડીશ તો મારે વધુ બળ કરવું પડશે. જ્યારે હું અહીંયા છેડેથી બળ લગાડીશ તો ઓછું બળ કરવું પડે છે. અને એટલે જ આપણે શું કરતા હોઈએ છીએ, છેડેથી આમ બળ લગાડતા હોઈએ છીએ. એવી જ રીતે તમે દરવાજાની મદદથી સમજી શકો. સમજો આ જે કાંઈ મિજાગરાની વાત કરી, મિજાગરો કેમ અહીંયા છેડે જ હોય છે. મિજાગરાને આપણે અહીંયા રાખીએ તો શું વાંધો તો કાંઈ નહીં, તોય દરવાજો તો ક્લોઝ બંધ થશે, પણ અતિ વધુ બળ કરવું પડશે. જ્યારે અહીંયા ઓછું બળ કરવું પડશે. અહીંયા વચ્ચે હોય તો કે આના કરતાં વધુ અને આના કરતાં ઓછા બળથી દરવાજો ઓપન ક્લોઝ થશે. એટલે કે તમે જે કયા અક્ષને અનુલક્ષીને વાત કરો છો તે અક્ષથી બિંદુ પર તમે જ્યાં બળ લગાડો છો તેના સ્થાન સદિશ પર પણ આધાર રાખશે. બરાબર છે, ખાસ સમજો. આપણે એને ભ્રમણ કરાવવું છે, બરાબર છે, તો માત્ર બળ પર આધારિત નથી, એ r પર પણ આધારિત છે અને ખૂણા પર પણ આધારિત છે. બરાબર. અને છેડેથી જો હું આ ધારને કંઈક લંબ બળ લગાડતો હોય તો કે ધારની વાત આવે તો કે સૌથી દૂરનું બિંદુ થઈ ગયું, બરાબર છે. તો અહીંયાથી જો હું કંઈક લંબ બળ લગાડીશ ને તો દરવાજો સૌથી વધુ ભ્રમણ કરશે. હું અહીંયા 5 મીટરનું બળ લગાડું, અહીંયા પણ 5 મીટરનું બળ લગાડું, અહીંયા પણ 5 મીટરનું, અહીંયા પણ 5 મીટરનું, તો સૌથી વધુ ભ્રમણ મને ક્યાં જોવા મળે તો કે અહીંયા આવે. બરાબર છે. એટલે ચાક ગતિ જે છે તે ચાક ગતિમાં માત્ર બળ મહત્વનું નથી, એટલે કે માત્ર બળનું મૂલ્ય મહત્વનું નથી. બળનું મૂલ્ય, બળ ક્યાં લાગે એટલે કે કેટલા અંતરે અક્ષને અનુલક્ષીને, બરાબર. એટલે કે સ્થાન સદિશ અને ત્રીજું કેવી રીતે એટલે કે કેટલા ખૂણે લાગે, બરાબર છે, એના પર પણ આધારિત છે. બરાબર. એટલે કે બળના મૂલ્ય પર, r પર અને થીટા પર, ત્રણેય વસ્તુ પર આધારિત છે ચાક ગતિ. જ્યારે રેખીય ગતિ તો કે રેખીય ગતિમાં આપણે શું કહેતા હતા તો કે બળ પર આધારિત છે. બરાબર છે. તો અહીંયા એવું કહી શકાય નહીં. અને આ જે કાંઈ બળને સમતુલ્ય જે કે આપણે રાશિ કીધી એ કઈ કીધી તો કે બળની ચાક માત્રા અથવા તો કે ટોર્ક. બરાબર. તો હવે આપણે તેના વિશે સમજીએ કે તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બળની ચાક માત્રા જેને ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટ ઓફ ફોર્સ. મોમેન્ટ ઓફ ફોર્સ જેને અન્ય આપણે શું કહીશું તો કે જેને આપણે ટોર્ક તરીકે પણ ઓળખીએ છીએ. અને જનરલી આપણે ટોર્ક એવો જ શબ્દનો ઉપયોગ કરીશું. અને તેને અન્ય એક નામથી પણ ઓળખવામાં આવે છે બળયુગ્મ, કપલ. તમે જે કપલને જાણો છો એ નહીં, બરાબર છે. કપલ એટલે જોડી. જોડીમાં જ્યારે બળ લાગતું હશે ત્યારે પણ દ્રઢ પદાર્થની વર્તુળાકાર ગતિ થતી હોય છે. તમે સાયકલના પેડલ મારો છો એ દરમિયાન શું થતું હોય છે તમે બળ જોડીમાં લગાડો છો, બરાબર છે. જેનો વિગતે અભ્યાસ આપણે આગળના લેક્ચરોમાં કરવાના છે. પછી તમે કોઈ બગીચામાં નાના છોકરાઓને ઉપચાલન પર બેઠેલા જોયા હશે, જેને આપણે સાદી ભાષામાં ઉચક નીચક કહીએ છીએ. તેમાં પણ બળ જોડીમાં લાગતા હોય છે. એ દરમિયાન પણ ચાક ગતિ થતી હોય છે, બરાબર છે. જેનો આપણે વિગતે અભ્યાસ બાદમાં કરવાના છે. તો સૌપ્રથમ આપણે દ્રઢ પદાર્થ અથવા તો કે કણોના તંત્રના ચાક ગતિની વાત નહીં કરીએ. સૌપ્રથમ આપણે કોઈ એક કણ માટે ટોર્કની વાત કરીશું, એટલે કે કોઈ એક કણની ચાક ગતિ માટે જવાબદાર ટોર્કની વાત કરીશું. આ યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. જો કોઈ કણ
અહીંયા કોઈ બિંદુ P પર રહેલો હોય તો તેના સ્થાન સદિશને આપણે અથવા તો કે ઉગમ બિંદુથી તેના અંતરને કઈ રીતે દર્શાવીએ છીએ તો કે આ મુજબ ને સ્થાન સદિશ સ્વરૂપે તો કે સદિશ r અને આ જે કાઈ બિંદુ આગળ રહેલો કણ છે તેના પર કંઈક આ દિશામાં બળ લાગે છે જેને આપણે સદિશ f વડે દર્શાવીએ તો જો સ્થાન સદિશ અને બળ જે છે એમના વચ્ચેનો કોણ શું થઈ જશે તો કે એમના વચ્ચેનો કોણ તમારે દર્શાવવો હોય તો આપણે જાણીએ છીએ કે બે સદિશો વચ્ચેનો કોણ પૂછથી પૂછડ દર્શાવાય બરાબર છે આવી રીતે તમને કોણ મળશે જે શું હશે તો કે થીટા ચાલો આપણે બળનો જે કોણ છે ને તેને થોડો મોટો લઈ લઈએ જેથી તમને થોડું વિગતે સમજાય બરાબર છે સમજો કે આ રીતે કંઈક બળ લાગે છે તો સ્થાન સદિશ જે છે એ તો આ દિશામાં છે તો તેના માટે મેં શું કીધું તો કે પૂછથી પૂછ દર્શાવે બરાબર છે તો આ એની સ્થાન સદિશની શું થઈ ગઈ દિશા થઈ ગઈ તેની સાથે જો તમારે કોણ દર્શાવવો હોય તો તમે કઈ રીતે દર્શાવી શકો તો કે પૂછથી પૂછ કેમ કે જ્યારે બે સદિશો વચ્ચેના ખૂણાની વાત થતી હોય ત્યારે તેને પૂછથી પૂછ દર્શાવવામાં આવે છે અને જો તમે કોઈ રેફરન્સ બુક ફોલો કરતા હશો તો તેમાં લખેલું હોય છે રેડિયલી આઉટવર્ડ એન્ટી ક્લોકવાઇઝ રેડિયલી આઉટવર્ડ એટલે કે જે દિશામાં છે એ દિશામાં બહારની તરફ લઈ જવાનું સદિશને અને આ મુક્ત સદિશ જ છે એટલે એને આપણે ઉચકીને અહીંયા પણ મૂકી શકીએ બરાબર પણ દિશા બદલાવી જોઈએ નહીં આપણે જાણીએ છીએ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ રીતે તમે દર્શાવી શકો જે શું છે તો કે થીટા એવું આપણે લઈ લઈએ તો ટોર્કને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે અથવા તો કે બળની ચાક માત્રાને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તો હવે આપણે તે જોઈએ કોઈ બિંદુ P પાસે રહેલ કણના ઉદ્ગમ બિંદુને અથવા રહેલ કણનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r હોય અને કોણ પર લાગતું બળ સદિશ f હોય તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કણ પર લાગતા બળની ચાક માત્રાને અથવા તો કે ટોર્કને સ્થાન સદિશ r અને બળ સદિશ f ના સદિશ ગુણાકાર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો આમાં કંઈ ગોખવાની જરૂર નથી આમાં કંઈ તમારે યાદ રાખવાની જરૂર જ નથી તમે ડાયરેક્ટલી એવું કહી શકો કે જો કોઈ બિંદુ P
P આગળ કોઈ કણ રહેલો હોય તે કણના ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ r હોય અને કણ પર લાગતું બળ સદિશ F હોય તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે તેની બળની ચાક માત્રા શું હોય તો કે સદિશ r અને સદિશ F ના સદિશ ગુણાકાર એટલે કે બળની ચાક માત્રા જેને આપણે ટોર્ક પણ કહીએ છીએ જેની સંજ્ઞા શું છે ટો અને શું વંચાય ટો આ એક ગ્રીક સંજ્ઞા છે એના ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે સદિશ r ક્રોસ સદિશ F હવે જો ટો જે છે એ તો સદિશ રાશિ છે તો ટો ઇઝ ઇક્વલ ટુ લખવું શું લખાય તો કે rf sin થીટા n કેપ જ્યાં rf sin થીટા શું દર્શાવે છે તો કે rf sin થીટા ટો નું મૂલ્ય દર્શાવે છે n કેપ શું દર્શાવે છે તો કે n કેપ છે શું તો કે n કેપ એ એકમ સદિશ છે અને એકમ સદિશનો ઉપયોગ શું તો કે એકમ સદિશનો માત્ર એક જ ઉપયોગ એ તમને શું આપે ડાયરેક્શન આપે અથવા તો કે દિશા આપે કેમ કે એનું મૂલ્ય શું હોય 1 એટલે એ મૂલ્ય સાથે ગુણાશે તો મૂલ્યમાં કોઈ ફેર થશે નહીં આપશે શું તો કે માત્ર દિશા આપશે અને એની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવતી હોય છે તો કે એની દિશા જમણા હાથના નિયમ મુજબ અથવા તો કે સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરવામાં આવતી હોય છે અને સદિશ ગુણાકારમાં પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પરિણામી જે કઈ રાશિ હશે તે રાશિની દિશા જમણા હાથના નિયમ પરથી અથવા તો કે સ્ક્રૂના નિયમ પરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ બરાબર તો જો તો આ કોની દિશા છે તો કે સદિશ r ની દિશા છે અને આ બળની દિશા તમે આ બંનેનો શું કરો છો સદિશ ગુણાકાર તો જો તો આપણે શું કરવાનું છે જમણા હાથની આંગળીઓને તો કે r થી f તરફ વાળવાની છે અને અંગૂઠો જે દિશામાં તમને મળે એ દિશામાં શું હશે ટોર્ક હશે તો જો તો r થી f તો આ શું થઈ ગયું ટોર્કની દિશા r થી f તો આ શું થઈ ગયું ટોર્કની દિશા ખાસ સમજજો અથવા તો કે સ્ક્રૂને તમે અહીંયા મૂકો બરાબર છે અને હવે એને ફેરવો તો r થી f કઈ તરફ જશે તો કે r થી f જો આમ બહાર આવશે બરાબર ખાસ સમજજો જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થતું હશે ત્યારે દિશા બહાર તરફ અથવા તો કે આઉટવર્ડ અને ક્લોકવાઇઝ ભ્રમણ થતું અથવા તો કે સમઘડી ઘડિયાળના કાંટાની જેમ ભ્રમણ થતું હોય તો દિશા અંદર તરફ અથવા તો કે ઇનવર્ડ કેમ કે જો તો આ મુજબ થતું હોય ક્લોકવાઇઝમાં તો શું બનશે સાતડો એટલે સ્ક્રૂ શું થાય ફિટ જો તમે આવી રીતે શું કરો છો સ્ક્રૂને ફિટ કરો છો અને આવી રીતે તો કે ખોલતા હોઈએ છીએ બરાબર છે એટલે ક્લોકવાઇઝ ભ્રમણ હશે ને તો શું થઈ જાય તો કે અંદર તરફ અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો બહાર તરફ ખાસ સમજજો જે આપણે અગાઉ પણ સમજી ચૂક્યા છીએ બરાબર તો અહીંયા જો તો ભ્રમણ કેવું છે તો કે r થી f એન્ટી ક્લોકવાઇઝ તો દિશા તો કે દિશા બહાર તરફ અને આપણે જાણીએ છીએ કે બે સદિશોનો જ્યારે સદિશ ગુણાકાર થાય ત્યારે પરિણામી રાશિની દિશા આ બંને જે સમતલમાં હોય ને એ સમતલને લંબ જ મળે એ સમતલને લંબ કા ઉપર તરફ હોય કા નીચે તરફ હોય જો તો r ક્રોસ f છે હું એમ કહેતો r ક્રોસ f આ સમતલમાં છે તો r ક્રોસ f ઉપર તરફ બરાબર અથવા તો કે ઊંધું છે તો શું થઈ જશે તો કે નીચે તરફ મળે બરાબર બીજે ક્યાંય મળશે નહીં તો આ બંનેના સમતલને કેવી હશે લંબ એટલે કે અહીંયા ક્યાંક આ રીતે હશે ખાસ સમજો r ક્રોસ f તો જો તો r ક્રોસ f તો જો તો શું થશે તો કે આ દિશામાં એટલે ટોર્ક તમને અહીંયા ક્યાંક આમ મળશે જ્યાં શું હશે લંબ પણ તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ટોર્ક અહીંયા દર્શાવેલું છે એટલે અહીંયા આપણે ઘટકો સમજવો હોય તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર છે એટલે સદિશ r ને ટોર્ક કેવું હશે લંબ એટલે આ શું થઈ ગઈ ટોર્કની દિશા જે આને કેવું હશે તો કે લંબ બરાબર છે તો આ થઈ ગઈ સદિશ r ની દિશા હવે જો આપણે ટોર્કને કેવી રાશિ કહી શકીએ તો કે ટોર્કને આપણે સદિશ રાશિ કહી શકીએ એનો એકમ શું હશે તો કે એનો એકમ
ક્રોસ એફ, r નો એકમ મીટર, કેમ કે આ કોઈ ડિસ્ટન્સ છે, સ્થાન સદિશ છે, અંતર છે, બરાબર. મીટર, બળનો એકમ ન્યૂટન, તો ન્યૂટન ઇન્ટુ મીટર. સંજ્ઞા એની કઈ છે તો કે ટો, જેને વંચાય શું મેં કીધું એના મુજબ ગ્રીક સંજ્ઞા છે ટો, બરાબર છે. એના પરિમાણ શું થશે તો કે પરિમાણ જોવો તો m1 l2 t-2, કેમ કે બળના પરિમાણ શું હોય m1 l1 t-2, અને આ તો કોઈ ડિસ્ટન્સ છે, લેન્થ છે, બરાબર છે, જેનું પરિમાણ શું હશે l1. તો જો તો શું મળશે m1 l2 t-2. ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે કાર્યનો એકમ, જેને આપણે જૂલ પણ કહેતા હતા. અને આ જો તો કાર્યના પરિમાણ જેવા જ પરિમાણ છે, અથવા તો કે ઊર્જાના એકમ જેવો એકમ અને ઊર્જાના પરિમાણ જેવા જ પરિમાણ. તો આ શું તેને સમતુલ્ય હશે તો કે નહીં હોય. આ એના કરતા ઘણી અલગ રાશિ છે. કેમ તો કે કાર્ય અને ઊર્જા જે હતી ને એ અદિશ રાશિ હતી, જ્યારે ટોર્ક જે છે તે સદિશ રાશિ છે, એટલે એના કરતા અલગ છે, જેનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. એટલે આને તમે કાર્ય અને ઊર્જા જેવી રાશિ કહી શકો નહીં, આ એના કરતા અલગ રાશિ હશે, બરાબર છે. તો આનો તમને ખ્યાલ હોવો જોઈએ, અને આ બધું જ તમે હવે લખી લીધું છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ટોર્કના મૂલ્યની, અથવા તો કે બળની ચાક માત્રાના મૂલ્યની. હવે જો બળની ચાક માત્રાનું મૂલ્ય આપણે દર્શાવવું તો આ મુજબ દર્શાવી શકીએ rf sin θ, કેમ કે n કેપ શું દર્શાવે છે દિશા. હવે આને આપણે બે પાર્ટમાં વહેંચી દઈશું. એક તો τ rf sin θ, અને એક આપણે આવું પણ લખી શકીએ f r sin θ. કેમ તો કે આ તો મૂલ્ય છે, આ કોનું મૂલ્ય હોય તો કે સદિશ r, આ કોનું મૂલ્ય હોય તો કે સદિશ f નું. આ શું છે તો કે sin θ, જ્યાં θ શું હોય તો કે આ બંને સદિશ વચ્ચેનો કોણ, જે આપણે સદિશ ગુણાકારમાં વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો f sin θ r sin θ તમને ક્યાં મળશે તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ f sin θ ની. તો જો તો આ જે બળ છે તે બળનો તમને એક ઘટક આ દિશામાં મળશે, અને એક ઘટક તો કે એને લંબ આ દિશામાં મળશે. બરાબર છે. આ જે ઘટક છે એ શું થઈ જશે તો કે આ ઘટક થઈ જશે f cos θ, જેની સાથે કોણ બને એ ઘટક શું હોય cos ઘટક, જેની સાથે કોણ નથી બનતો એ શું હશે sin ઘટક. હવે જો તો આ બંને એકબીજાને કેવા હોય લંબ જ હોય ને, એટલે આ પણ એકબીજાને કેવા હશે લંબ, એટલે કે f sin θ જે છે તે સદિશ r સાથે કેટલા ડિગ્રીનો કોણ બનાવશે તો કે 90 ડિગ્રીનો, બરાબર છે. તો જો એ 90 ડિગ્રીનો કોણ બનાવતો હોય તો તમે r f લંબ લખી શકો. બળનો શું છે તો કે બળનો સદિશ r નો દિશામાંનો લંબ ઘટક, અથવા તો કે સદિશ r ની લંબ દિશાનો ઘટક, જ્યાં તમે લખી શકો f sin θ f લંબ, જેને શું કહી શકાય તો કે સ્થાન સદિશ r ની, અથવા આખું વિગતે લખીએ ચાલો ને, સદિશ f નો અથવા તો કે બળ સદિશ f નો સ્થાન સદિશ r ની લંબ દિશામાંનો ઘટક, એવું કહી શકાય. સદિશ f નો સ્થાન સદિશ r ની લંબ દિશામાંનો ઘટક, સદિશ r ની લંબ દિશામાંનો ઘટક છે બળનો. હવે આના માટે આપણે કેવું હોય તો કે τ fr લંબ કહી શકાય. શું કરવા જોજો. હવે આ જે કઈ બળની દિશા છે ને તેની કાર્યરેખા આપણે ડ્રો કરીએ. કાર્યરેખા એટલે કે આ જે કઈ બળની રેખા છે તેને આપણે લંબાવી દઈએ, દિશા બદલાવી જોઈએ નહીં, બરાબર છે.
હશે અને શું કહેવાય બળની કાર્યરેખા હવે જો આ જે કઈ સ્થાન સદિશ છે ને એ સ્થાન સદિશમાંથી આપણે શું કરીએ તો કે અહીંયા એક લંબ ડ્રો કરીએ આ શું હશે લંબ હશે બરાબર છે આ શું કીધી મેં તમને બળની કાર્યરેખા બળની કાર્યરેખા એના પર આપણે શું કર્યો તો કે સ્થાન સદિશ r જે છે એનો લંબ ઘટક ડ્રો કર્યો છે અથવા તો કે તમે એવું પણ કહી શકો ઉગમ બિંદુમાંથી પસાર થતી આપણે કોઈ એક લાઈન ડ્રો કરી છે અત્યારે હવે જો તો અહીંયા કોણ થીટા છે તો અહીંયા કોણ કેટલો છે તો કે અહીંયા પણ કોણ થીટા જશે અને જો અહીંયા કોણ થીટા હોય તો sin થીટા બરાબર શું લખાય તો કે sin થીટા સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ એટલે આ થઈ ગઈ બરાબર છે તો એ જે કઈ બાજુ છે એને આપણે અત્યારે ઓછી કહી દઈએ જો આ કોઈ સી બિંદુ હોય તો ડિવાઇડ બાય કર્ણ કર્ણનું મૂલ્ય શું હશે r સ્થાન સદિશના મૂલ્ય જેટલું તો r ને આ બાજુ મોકલી દે તો OC શું થઈ ગયું r sin થીટા સમજાયું તો આ શું થઈ ગયો r sin થીટા જે તમને શું આપશે તો કે r sin થીટા આપને અહીંયા બળની કાર્યરેખાને તમને લંબ અંતર આપી દીધું ઉદ્ગમ બિંદુથી તો અહીંયા આપણે લખી શકીએ r sin થીટા બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર અથવા r લંબ r sin થીટા ઉદ્ગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર અને અલગ બરાબર છે r sin થીટા શું છે તો કે બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર f sin થીટા શું છે તો કે સ્થાન સદિશ r જે છે એને લંબ દિશામાંનો બળનો ઘટક હવે જો તો f cos થીટા ની આપણે વાત કરતા હોઈએ બરાબર તો f cos થીટા શું આ કણને પરિભ્રમણ કરાવી શકશે તો કે ના કરાવી શકે કેમ તો કે જો તો કઈ દિશામાં લાગે છે તો કે આ દિશામાં આપણે દરવાજામાં પણ વાત કરેલી કે કોઈ બિંદુ છે જે કઈ સ્થાન સદિશ હશે અથવા આપણે પાનાની વાત કરતા હતા સમજી લો આ બિંદુ આગળ આપણે વાત કરતા હોય તો આ બિંદુ આગળ તમે આમ બળ લગાડો એટલે કે સ્થાન સદિશની દિશામાં બળ લગાડો બરાબર તો શું થતું હતું તો કે દરવાજો ઓપન થતો હતો નહીં અથવા તો કે ક્લોઝ થતો હતો નહીં બરાબર અથવા અંદર બળ લગાડ્યું તો પણ કણ જે છે એ ચાક ગતિ કરી શકે નહીં ચાક ગતિ માત્ર ને માત્ર f sin થીટા ના લીધે જ થતી હોય છે આપણે પાનાની વાત કરેલી બરાબર છે તો પાનામાં જુઓ તો આ પાનું છે હું આ પોઈન્ટની વાત કરું છું બરાબર આ એનો શું થઈ ગયો સ્થાન સદિશ આ દિશામાં હશે હું આ દિશામાં બળ લગાડતો હતો સ્થાન સદિશની દિશામાં તો ચાક ગતિ થતી હતી નહીં હવે જો તો સ્થાન સદિશની વિરુદ્ધ દિશામાં બળ લગાડતો હતો તો પણ ચાક ગતિ થતી હતી નહીં બરાબર છે જેનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ f cos થીટા ના લીધે શું થતું હતું તો કે ચાક ગતિ થતી નહોતી માત્ર f sin થીટા ના લીધે થતી હતી બરાબર કેમ કે મેં તમને સમજાવ્યું કે આવી રીતે કંઈક કોણે તમે બળ લગાડશો બે ઘટક મળશે એક આ દિશામાં અને એક આ દિશામાં તો આ દિશાનું જે કંઈ બળ છે તેના લીધે ચાક ગતિ થતી નથી માત્ર આ દિશાના બળને લીધે જ ચાક ગતિ થતી હોય છે બરાબર છે અને એટલા માટે જ અહીંયા આપણે સદિશ ગુણાકાર સ્વરૂપે બળની ચાક માત્રાને વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે તમને અહીંયા f sin થીટા મળે છે બરાબર અદિશ ગુણાકાર લીધો તો f cos થીટા મળે બરાબર અને ટોર્ક જે છે એ અદિશ રાશિ મળે પણ એવું છે નહીં ટોર્ક જે છે એ સદિશ રાશિ છે અને અહીંયા આપણે બળનો કયો ઘટક જોઈએ તો કે સ્થાન સદિશની દિશાને લંબ દિશામાંનો ઘટક જોઈએ બરાબર છે તો આ રીતે તમે ટોર્કને વ્યાખ્યાયિત કરી શકો બરાબર હવે ત્યારબાદની જો આપણે વાત કરીએ તો ત્યારબાદ જો તમારે કેવું હોય કે ટોર્ક શૂન્ય ક્યારે થાય
તો તમે એવું કહી શકો કે r બરાબર 0 હોય અથવા સમજો અહીંયા r બરાબર 0 હોય અથવા f બરાબર 0 હોય અથવા theta = 0 ડિગ્રી અને કાં તો theta = 180 ડિગ્રી હોય તો ટોર્ક 0 હોય. જો ટોર્કનું મૂલ્ય શું છે તો કે rf sin theta, તો τ = 0 ક્યારે થાય? કાં તો r = 0, કાં તો f = 0 અને કાં તો sin theta = 0. sin theta 0 ક્યારે મળે તો કે sin 0 = 0 અને sin 180 ડિગ્રી = 0. બરાબર છે. અને sin theta નું મેક્સિમમ મૂલ્ય ક્યાં હોય તો કે 90 ડિગ્રી 1 મળે છે તમને. બરાબર છે. એટલા માટે જ્યારે 90 ડિગ્રી એંગલે બળ લાગતું હોય ત્યારે તમને મેક્સિમમ ટોર્ક મળતું હશે. અથવા તો કે બળનું મૂલ્ય જ્યારે મેક્સિમમ હશે ત્યારે તમને ટોર્ક વધુ મળતું હશે. r જેટલો દૂર r નું મૂલ્ય જેટલું વધુ એટલું ટોર્ક વધુ મળતું હશે, એટલું તમે વધુ ભ્રમણ કરાવી શકશો. ખાસ સમજો. બરાબર છે. તો શૂન્ય ક્યારે હશે? કાં તો r = 0, કાં તો f = 0 અને કાં તો theta = 0 ડિગ્રી હોય ને કાં તો theta = 180 ડિગ્રી હોય તો τ તમને 0 મળે. હવે અન્ય વસ્તુ આપણે એ સમજીએ કે આ f sin theta ને લીધે જ જો કણ ચાક ગતિ કરતો હોય, બરાબર છે, તો આ દિશામાં કણને કંઈક પ્રવેગ હશે આ બળને લીધે, જેને આપણે AT કહેતા હતા, તમને યાદ હોય તો. અને એટલા માટે જ મેં તમને કીધેલું કે A = αr ન લખાય, AT = αr લખાય. બરાબર છે. કેમ કે f sin theta ને લીધે જ ચાક ગતિ થાય છે. જો f sin theta ને લીધે ચાક ગતિ થતી હોય તો એ દિશામાં જ કંઈક પ્રવેગ ઉદ્ભવે અને જેને આપણે શું કહીએ છીએ? સ્પર્શીય પ્રવેગ, જેને આપણે AT વડે દર્શાવીએ છીએ. અને AC તો શું હશે? વર્તુળાકાર ગતિ દરમિયાન હોય જ છે. જે કઈ તરફ હોય છે તો કે જે કેન્દ્ર તરફ હોય છે. એટલે ચાક ગતિ જો થતી હોય, કોઈ સ્થિર કણ છે તેની જો ચાક ગતિ થતી હોય તો કયો પ્રવેગ તમને મળશે તો કે AT, સ્પર્શીય પ્રવેગ. એટલે આપણે AT = αr લખીએ છીએ. બરાબર છે. જો બળ નહીં લાગતું હોય કોઈ પણ પ્રકારનું, બરાબર છે, તો શું થવાનું તો કે પ્રવેગ ઉદ્ભવવાનો જ નથી. બરાબર. એટલે જ્યારે અચળ ઝડપથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે આપણે શું કહીએ છીએ? AT = 0. માત્ર AC જ હોય. નિયમિત વર્તુળાકાર ગતિમાં આપણે શું કીધું હતું? માત્ર AC જ હોય, AT હોય નહીં. કેમ કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કે અચળ ઝડપથી ગતિ થાય છે તો પ્રવેગ શૂન્ય હશે, એટલે બળ પણ શૂન્ય, એટલે આ ઘટક હતો નહીં. બરાબર. જે તમારે ખાસ સમજવું. અને આ દિશામાં જો કંઈક પ્રવેગ ઉદ્ભવતો હોય તો આ દિશામાં જ કંઈક વેગમાં ફેરફાર થતો હોય ને, એટલા માટે જ મેં તમને કીધેલું કે વિલંબ = ωr. આવું પણ તમે લઈ શકો. v = ωr લંબની જગ્યાએ. જનરલી 95% આનો ઉપયોગ થાય છે, પણ આ પણ તમને ક્યારેક મદદરૂપ થશે JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં. બરાબર છે. એટલા માટે આપણે વિલંબ = ωr લખેલું કે જો કોણીય વેગમાં કંઈક ફેરફાર થાય છે અથવા તો કે કંઈક ચાક ગતિ થાય છે, કંઈક ટોર્ક ઉદ્ભવે છે આ દિશાના બળને લીધે, તો આ દિશામાં જ કંઈક પ્રવેગમાં ફેરફાર થશે અથવા તો કે આ દિશામાં જ કંઈક પ્રવેગ ઉદ્ભવશે અને આ દિશામાં જ કંઈક તમને વેગમાં ફેરફાર જોવા મળશે. બરાબર. તો અહીંયા તમારા આ કન્સેપ્ટ શું થઈ ગયા? ક્લિયર થઈ ગયા. એટલે કોને લંબ દિશામાં તો કે સ્થાન સદિશ r ને લંબ દિશામાં. બરાબર. તો આવું તમે કહી શકો. હવે આપણે વાત કરીએ દિશાની. તો r × f છે, જેના લીધે તમને ટોર્કની દિશા અહીંયા કઈ તરફ મળી તો કે બહાર તરફ, જમણા હાથના નિયમ મુજબ અથવા તો કે સ્ક્રૂના નિયમ મુજબ. હવે જો એવું કહેવામાં આવે કે બે પૈકી કોઈ એકની દિશા ઉલટાવવામાં આવે, આ શું છે જો સમજો. આપણે અલગ રીતે અહીંયા r ને f ને દર્શાવી દઈએ. હવે આપણે ખૂણાની જરૂર નથી અત્યારે. r છે અને આ શું છે? f છે. તો જમણા હાથના નિયમ મુજબ અથવા તો કે સ્ક્રૂના નિયમ મુજબ અહીંયા કોઈ સ્ક્રૂ મૂકેલો છે. બરાબર છે. આ રીતે હવે એને ફેરવો તો કઈ તરફ ફેરવાનો છે? r × f. તમે કઈ દિશામાં ફેરવો છો? જો તો વિષમ ઘડી દિશામાં, એટલે કે આ રીતે તમે એને ફેરવો છો.
બરાબર છે, તો એ શું થશે? બહાર આવશે. અથવા તમે આમ જો ઊભા સમતલમાં જો તો તમને ખ્યાલ આવશે. તમે આ રીતે કોઈ બોલને ફેરવતા હશો, શું થાય? એ બહાર આવે એટલે ટોર્ક તમને કઈ તરફ મળશે? બહાર તરફ. અથવા તમે એવું પણ કહી શકો r ક્રોસ f, r ક્રોસ f, જે તરફ તમે જાઓ છો એ તરફ શું કરવાનું છે? તો કે આંગળીઓને વાળવાની છે. તો જો તો ટોર્ક કઈ દિશામાં? r ક્રોસ f, બહાર તરફ. હવે જો તો બે પૈકી કોઈ એકની દિશા ઉલટાવી દો, એટલે કે હું કોની દિશા ઉલટાવું છું? સૌપ્રથમ તો કે r ની દિશા ઉલટાવી દઉં છું. હવે તમે અહીંયા જો તો સ્ક્રૂને મૂકો તો હવે સ્ક્રૂને કેમ ફેરવવાનો થશે? તો કે r ડેશ થી f તરફ, કેમ કે સ્થાન સદિશ ક્રોસ આપણે શું કરીએ છીએ? બળ. અને ક્રોસ પ્રોડક્ટમાં આપણે શું કરવાનું હોય છે? a ક્રોસ b હોય તો આપણે સ્ક્રૂને a થી b ફેરવીએ છીએ. બરાબર છે. તો હવે જો તો કઈ તરફની દિશા થઈ ગઈ? તો જો તો ક્લોકવાઇઝ. તો હવે શું થશે? તો કે ટોર્ક અંદર તરફ, અથવા આંગળીની મદદથી તમારે જોવું હોય તો જો તો r ક્રોસ f, તો કઈ તરફ હશે? r ક્રોસ f, તો ટોર્ક અંદર તરફ. જો તો r ક્રોસ f, ટોર્ક ક્યાં જશે? અંદર તરફ. એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. જો અહીંયા આપણે શું હતું? એન્ટી ક્લોકવાઇઝ, અને આ શું હતું? ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝમાં મેં શું કીધું તમને? બહાર તરફ દિશા મળે, અને ક્લોકવાઇઝમાં તો કે અંદર તરફ. હવે જો તો બંનેની દિશા ઉલટાવી દઈએ તો કે f જે છે એની દિશા પણ ઉલટાવી દો. તો આ શું થઈ ગયો? સદિશ f ડેશ. હવે અહીંયા સ્ક્રૂ મૂકો અને કેમ ફેરવવાનું છે? તો કે જો તો r ડેશ ક્રોસ f, r ડેશ ક્રોસ f, એટલે કે તમે આ દિશામાં જાઓ છો. ફરી પાછા એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ હતી, પાછી એન્ટી ક્લોકવાઇઝ, એટલે શું થઈ ગયું? બહાર તરફ. બરાબર છે. એટલે જો બેમાંથી કોઈ એકની દિશા ઉલટાવવામાં આવે ને તો ટોર્કની દિશા ઉલટાય. બે પૈકી એકની દિશા ઉલટાવવામાં આવે તો ટોર્કની દિશા ઉલટાય. જો બંનેની દિશા ઉલટાવવામાં આવે તો ટોર્કની દિશા બદલાતી નથી, અથવા તો કે ઉલટાતી નથી, અથવા તો કે ઉલટાતી નથી. આ કોના જેવું છે? જો તો i ક્રોસ j, તો તમને શું આપે? આપણે તમે જાણો છો કે i ક્રોસ j શું આપે? કે દિશા ઉલટાવી એટલે તમે શું કર્યું? માઈનસ i ક્રોસ j કર્યું તો શું આપશે? માઈનસ k k. હવે જો તો બેની દિશા ઉલટાવી દો, તમે શું કરો છો? માઈનસ i ક્રોસ માઈનસ j પ્લસ k k, એટલે હતી એની જ દિશા થઈ ગઈ. તમે એકની દિશા ઉલટાવી, તમારે જો અહીંયા k મળશે એની જગ્યાએ માઈનસ k k. સમજાય છે? એટલે જો બે પૈકી એકની દિશા ઉલટાવશો તો ટોર્કની દિશા ઉલટાશે, જો બંનેની દિશા ઉલટાવશો તો ટોર્કની દિશા ઉલટાશે નહીં. જેનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. તો આ રીતે તમે ટોર્કને સમજી શકો. ત્યારબાદ એક એવું પણ લેવામાં આવે છે કે ટોર્ક જે છે એ ટોર્ક સદિશ રાશિ છે, તો એની દિશા જે છે આપણે અહીંયા સમજ્યા કે અંદર ને બહાર. જ્યારે પરિણામી ટોર્કની તમારે ગણતરી કરવી હોય ત્યારે દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શોધવાનું થાય ને ત્યારે દરેક કણ પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો કરવામાં આવતો હોય છે. અને એ જે સદિશ સરવાળો છે એ દરમિયાન દિશા પણ જોશે. જેમ આપણે રેખીય ગતિમાં કહેતા હતા, રેખીય ગતિમાં આપણે શું કહેતા હતા? તો કે બળો લાગે છે તો આ દિશાના બળોને આપણે ધન લઈ લઈએ, આ દિશાના બળોને શું કરી દેવાના? ઋણ લઈ લેવાના. બરાબર છે. તો એવી જ રીતે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થતું હોય ને તો ત્યારે ટોર્ક જે મળે ને એને શું કહેશું આપણે? પોઝિટિવ. અને જ્યારે ક્લોકવાઇઝ ભ્રમણ હશે ને ત્યારે જે કંઈ તમને ટોર્ક મળતું છે ને એને આપણે લેશું નેગેટિવ. ક્લોકવાઇઝ ભ્રમણ થતું હશે તો પોઝિટિવ ટોર્ક, એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થતું હશે તો પોઝિટિવ ટોર્ક, અને ક્લોકવાઇઝ ભ્રમણ થતું હશે તો નેગેટિવ. આ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની ગતિ. અને ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં. બરાબર છે.
તો આનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો ત્યારબાદની આપણે વાત કરીએ તો કે હવે આપણે જો ટોર્ક માટે એવું પણ કહી શકીએ કે માત્ર ટોર્કનો ભ્રમણાક્ષની દિશામાંનો ઘટક જ કણને ચાક ગતિ કરાવી શકે. ખાસ સમજો આ વસ્તુ જે હું તમને કહું છું માત્ર ટોર્કનો આ એક નોંધ કરીને લખી નાખજો. તમને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં વિધાન અને કારણના જે કઈ પ્રશ્નો છે તેમાં મદદરૂપ થઈ શકે. માત્ર ટોર્કનો ભ્રમણાક્ષની દિશામાંનો ઘટક જ કોણ અથવા તો કે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે જવાબદાર છે. બરાબર છે. અથવા માત્ર ટોર્કના ભ્રમણાક્ષની દિશામાંના ઘટકને લીધે જ કોણ ચાક ગતિ કરી શકે. બરાબર, એવું પણ તમે લખી શકો અથવા ચાક ગતિ કરાવી શકે એવું લખીએ આપણે. કરાવી શકે અને ચાક ગતિના બ્રેકેટમાં બાજુમાં તમે લખજો ભ્રમણ કરાવી શકે. બરાબર છે. જેને આપણે ઉદાહરણની મદદથી સમજીએ. આપણે ડસ્ટરનું જ ઉદાહરણ લઈએ. બરાબર છે. જો તો આ ડસ્ટર છે એને હું અહીંયાથી જડિત કરી દઉં છું. બરાબર છે. તો હવે એ જો તો આમ વર્તુળાકાર ગતિ કરી શકશે એ રીતે હું એને જડિત કરું છું. અથવા એ નથી લેવું તો આપણે ફરી પાછા પાના પર આવીએ. આ ચીપીઓ છે, આ લેબનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે સમજવા માટે અત્યારે અહીંયા લીધું છે. આ નટ જે છે એ નટ સાથે આપણે પાનું આવી રીતે ફિક્સ કરતા હતા. હવે જો તો નટની ચાક ગતિ ક્યારે થતી હતી અથવા તો કે નટ વર્તુળાકાર ગતિ ક્યારે કરતો હતો તો કે આ દિશામાં બળ લાગતું હતું ત્યારે તો કે નહીં. આ દિશામાં બળ લાગતું હતું ત્યારે તો કે નહીં. ખાસ સમજજો. તો ક્યારે એ ભ્રમણ કરે છે તો કે આવી રીતે બળ લાગે તો સ્થાન સદિશને લંબ અથવા તો કે સ્થાન સદિશ સાથે કંઈક ખૂણે બળ લાગતું હોય અને લંબ દિશામાંનો ઘટક મળતો હોય તો. હવે જો તો હું તમને એમ કહું તો હું અહીંયાથી આમ નીચેથી કંઈક બળ લગાડું છું તો નીચેથી બળ લગાડીશ હું આવી રીતે કે આમ ઉપરથી બળ લગાડીશ તો એ દરમિયાન શું નટ વર્તુળાકાર ગતિ કરશે તો કે નહીં કરે. કેમ કે તમે પાનાના ઉપરથી બળ લગાડો કે આમ નીચેથી બળ લગાડો નટ વર્તુળાકાર ગતિ કરશે નહીં, ફરશે નહીં. બરાબર છે. તો એ દરમિયાન શું કંઈક ટોર્ક હશે તો કે હોય જ. કેમ તો કે જો સમજો અથવા આપણે કોઈ ડિસ્કની મદદથી પણ એને સમજી શકીએ. આ કોઈ ડિસ્ક જે છે તે આ કોઈ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. આ કોઈ ડિસ્ક છે અથવા તકતી છે. બરાબર, જે આખું દ્રવ્યની ભરેલી હશે. હવે તમે કોઈ બિંદુ આગળ આ કોઈ બિંદુ છે જેનો સ્થાન સદિશ શું થઈ જશે તો કે સદિશ આ તેના પર મેં અહીંયા કીધું ને આમ ઉપર આમ બળ લગાડો આમ બળ લગાડો. બરાબર છે. એવી રીતે આમ ઉપર તરફ બળ લગાડીએ છીએ. ડિસ્ક જે છે એને ઉપર તરફ હું બળ લગાડું છું. તો જો તો આ જે કઈ બળ છે એ સ્થાન સદિશને કેવું લાગ્યું તો કે લંબ જ લાગ્યું. તો કઈ ટોર્ક મળવું જોશે ને કઈ તરફ મળશે તો કે r ક્રોસ f ની દિશામાં મળશે. r ક્રોસ f તમારે કરવું હોય તો r ની દિશા કઈ તરફ છે આ તરફ. આ થઈ ગઈ સ્થાન સદિશની દિશા. તો r ક્રોસ f એટલે આ રીતે તમારે કરવું પડશે તો કે r ક્રોસ f. તો જો તો ટોર્ક કઈ તરફ છે બહાર તરફ. બરાબર છે. એટલે કે આને આમ લંબ છે. બરાબર છે. ટોર્ક તમને ક્યાં મળે છે તો કે આને લંબ એટલે આમ બહાર તરફ. કેમ કે આ ડાયરેક્શન કેવી છે જો તો એન્ટી ક્લોકવાઇઝ એટલે ટોર્ક ક્યાં હોય બહાર તરફ. હવે જો તો આ બહાર તરફની દિશામાં તમને અહીંયા કંઈક ટોર્ક મળે છે અને બળ જે છે એ કઈ તરફ લાગ્યું તો આમ ઉપર તરફ. જે ડિસ્ક છે જે મેં તમને ચીપિયાની મદદથી સમજાવ્યું એ મુજબ આ કોઈ ડિસ્ક છે. બળ આ ઉપર તરફ લાગે. સ્થાન સદિશ આ દિશામાં છે r ક્રોસ f. ટોર્ક આ દિશામાં લાગ્યું
તો ડિસ્ક તો અહીંયા ફિક્સ છે વચ્ચેથી, તેને આમ ટોર્ક લાગશે તો એ કાંઈ ફરવા નથી તો કે તમે આમ બળ લગાડો ઉપર તરફ અને નીચેથી આમ તો એની વર્તુળાકાર ગતિ થતી નથી, એટલે કે અહીંયા ટોર્ક તમને કંઈક મળે છે. ટોર્ક ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે. કેમ કે ચેક કરો અહીંયા r અને f ની વચ્ચેનો કોણ કેટલો છે? 90 ડિગ્રી છે. r ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, r ને કંઈક મૂલ્ય છે. f પણ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, કંઈક બળ લાગે છે. અને થીટા શૂન્ય પણ નથી અને થીટા 180 ડિગ્રી પણ નથી, તો ટો કોઈ દિવસ 0 હોય નહીં, અથવા તો કે ટોર્ક કોઈ દિવસ 0 હોય નહીં. ટોર્કનું મૂલ્ય 0 હશે નહીં. તેમ છતાં અહીંયા વર્તુળાકાર ગતિ થતી નથી. એટલા માટે મેં લખ્યું છે માત્ર ટોર્કનો ભ્રમણાક્ષની દિશામાંનો ઘટક જ કણને ચાક ગતિ કરાવી શકે અથવા તો કે ભ્રમણ કરાવી શકે. કોઈ પણ ટોર્ક ન કરાવી શકે. જો નીચે તરફ બળ લાગતું હોત તો આમ બળ લાગતું હોત તો બળ તો કે આ દિશામાં, સ્થાન સદિશ તો એ જ દિશામાં છે, બળ આ દિશામાં. તો હવે જો તો r ક્રોસ f તમને કઈ તરફ મળશે? તો કે r ક્રોસ f આપણે હવે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળશે. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં શું થાય? તો કે અંદર તરફ પરિણામી સદિશ મળે, એટલે કે આમ મળશે r ક્રોસ f અંદર તરફ, r ક્રોસ f બહાર તરફ. બરાબર છે? તો જો તો હવે અંદર તરફ લાગે છે એટલે કે આમ અંદર તરફ હશે ટોર્ક. બરાબર? તો પણ અહીંયા ટોર્ક જે છે એ નોન ઝીરો છે અને અહીંયા આપણે જાણીએ છીએ કે હવે જો તો બળ આમ લાગે છે તો પણ આ જે તકતી છે એ તો આ અક્ષ સાથે ફિક્સ છે, જડિત કરેલી છે, એ વર્તુળાકાર ગતિ કરી શકશે નહીં. બરાબર છે? એટલે માત્ર ને માત્ર ભ્રમણાક્ષની દિશામાંનો ઘટક જ ટોર્કનો જે હશે એ કણને અથવા તો કે દ્રઢ પદાર્થને ભ્રમણ કરાવી શકે, ચાપ ગતિ કરાવી શકે. બરાબર? જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે જેડ બની જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને પ્રશ્ન એ રીતે પૂછે કે જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવતું હોય અથવા સ્થાન સદિશને લંબ બળ લગાડવામાં આવે છે, બરાબર છે, અને કંઈક ટોર્ક મળે છે, તો શું કણ અથવા તો કે પદાર્થ ચાક ગતિ કરતો હશે અથવા તો કે ભ્રમણ કરતો હશે? તો કે ભ્રમણ કરતો હશે નહીં. બરાબર છે? એની ભ્રમણાક્ષની દિશામાં કંઈક જો તમને ટોર્ક મળતું હોય અથવા ટોર્કનો ઘટક મળતો હોય તો જ એ ભ્રમણ કરી શકે, બાકી ભ્રમણ કરી શકે નહીં. જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે જોઈએ ઉદાહરણ 7.5 જે તમને ટોર્ક આધારિત આપેલું છે. તેમાં આપણે ટોર્ક મેળવવાનું છે. એમાં તમને આપેલું છે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેપ 3j કેપ 5k કેપ નો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ i કેપ j કેપ k કેપ છે. જો તો અહીંયા તમને બળ પણ આપી દીધું છે અને સ્થાન સદિશ પણ આપી દીધેલો છે. સોલ્યુશનમાં આપણે લખી શકીએ કે અહીં સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલું છે તમને? તો કે i કેપ j કેપ પ્લસ k કેપ. અને બળ માટે શું આપેલું છે? તો કે બળ માટે આપણે આપેલું છે 7i કેપ પ્લસ 3j કેપ માઈનસ 5k કેપ. બરાબર છે? હવે જો તો તમને ત્યાં ટોર્ક પૂછેલું છે તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ r ક્રોસ f અને બે સદિશોનો જ્યારે સદિશ ગુણાકાર કરવો હોય તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ? નિશ્ચયકની રીતનો i કેપ j કેપ અને k કેપ. r ક્રોસ f છે એટલે જે પહેલા હોય ને એના ઘટકો પહેલા લખવાના. આ ખાસ ખ્યાલ આવવો જોઈએ. જે પહેલા છે એના ઘટકો પહેલા, એટલે કે અહીંયા r ના ઘટકો અને અહીંયા f ના ઘટકો પછી છે પછી 7 3 5. તો આન્સર શું મળે? તો કે આના ઇક્વલ્સ ટુ મેં તમને સમજાવ્યું પહેલા આપને કયો ઘટક મળશે? તો કે i કેપ. બરાબર છે? તો i વાળી કોલમ અને i વાળી રો ને ઢાંકી દો. કેટલું વધ્યું? તો કે આ જ વધ્યું ને. તો એમાં શું કરવાનું? આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર. બરાબર? તો જો તો -1 * -5 એટલે
+5 3 * 1 પણ કેવા માઈનસ મેં કીધું ને શું કરવાનું છે આપણે આ બેયનો ગુણાકાર માઈનસ આ બેયનો ગુણાકાર બરાબર હવે એને ભૂસી નાખો ત્યારબાદ માઈનસની નિશાની અને જે મળશે એ શું હશે જે કે બરાબર છે અથવા તો કે yx ની દિશામાંનો ઘટક તો જો તો એમાં શું કરશું જે કેપ વાળી કોલમ અને જે કેપ વાળી રો ને આપણે ઢાંકી દઈએ તો વધ્યું શું જો તો 1 7 1 5 તો 1 નો -5 સાથે ગુણાકાર માઈનસ 1 નો 7 સાથે ગુણાકાર 1 નો -5 સાથે ગુણાકાર કરો તો શું આવશે -5 માઈનસ 1 નો 7 સાથે ગુણાકાર તો 7 પછી શું કરતા હતા આપણે તો કે પ્લસ હવે આપણે zx ની દિશામાંનો ઘટક મળશે તો એમાં શું કરવાનું તો કે સેમ આ બેમાં કેવી એના જેવું તો કે k કેપ વાળી કોલમ અને k કેપ વાળી રો ને ઢાંકી દો શું વધ્યું તો કે આટલું વધ્યું ફરી પાછું ડાબી તરફથી નીચે તરફ જમણી તરફથી નીચે તરફ એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર શું આવશે 3 માઈનસ આ બેનો ગુણાકાર 1 * -1 * 7 એટલે શું આવશે -7 તો જો તો શું મળી જશે 2i કેપ માઈનસ અને જો તો અહીંયા શું છે -5 -7 એટલે -12 આવશે અને માઈનસ એટલે +12 જે કેપ અહીંયા પ્લસ છે અને અહીંયા જો તો અંદર શું થાય છે તો કે 3 - -7 એટલે માઈનસ માઈનસ પ્લસ 3 + 7 એટલે 10 તો +10 કે તો આ તમને મળી ગયું ટોર્ક બરાબર કેટલું હશે તો કે 2i કેપ + 12j કેપ + 10k કેપ બરાબર તો આ રીતે તમે ટોર્ક મેળવી શકો હવે આજે આપણે જે કઈ આજના લેક્ચરમાં જે અભ્યાસ કરેલો છે તેમાં અમુક વસ્તુ તમારે ખાસ યાદ રાખવી ટોર્કને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય તો કે જો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે વાત કરતા હોઈએ તો ઉદ્ગમ બિંદુથી કણના સ્થાન સદિશ અને તે કણ પર લાગતા બળના સદિશ ગુણાકાર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય તેનું મૂલ્ય તો કે τ = Rf sin θ એનો એકમ શું છે તો કે મીટર * મીટર પારિમાણિક સૂત્ર તો કે m1 L2 t - 2 τ = તમે Rf લંબ પણ લખી શકો અને f r લંબ પણ લખી શકો f લંબ શું હશે અને r લંબ શું હશે એ તમે જાણો છો r લંબ શું હોય r sin θ એટલે કે ઉદ્ગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર f લંબ શું હોય તો કે f લંબ જે છે તે બળનો અથવા તો કે બળ સદિશનો સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક બરાબર છે ત્યારબાદ આપણે શું કહેતા હતા તો કે τ = 0 ક્યારે મળે તો કે કાં તો r = 0 અથવા f = 0 અથવા θ = 0 અથવા θ = 180 ડિગ્રી અને આ બે જે છે એ આપણે વિગતે જોઈ ગયા છે મેં તમને પાનાનું કીધેલું પાનાને તમે આમ બળ લગાડો આમ બળ લગાડો એ વર્તુળાકાર ગતિ નટની નહીં કરાવે કેમ કે તમે આમ બળ લગાડો છો ને એ દરમિયાન શું થતું હતું જો તો મેં કીધું હતું એટલે તમે જો ટેક્સ્ટ બુકમાં વાંચો તો તમને એવું પણ જોવા મળશે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતું જ્યારે બળ લાગતું હોય અથવા તો કે બળની કાર્યરેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય તો કોઈ પણ ટોર્ક મળશે નહીં બરાબર છે એવું પણ તમે ત્યાં જોઈ શકો આ રીતે આપણે કહેતા હતા જો આમ બળ લાગે તો આ બિંદુ આગળ તમે બળ લગાડો એ બિંદુનો સ્થાન સદિશ એટલે કે ઉદ્ગમ બિંદુમાંથી આ રીતે આપણે દર્શાવી શકીએ તો આ દિશામાં બળ લાગ્યું બળની કાર્યરેખા જો તો લંબાવો તો ક્યાંથી પસાર થઈ તો કે ઉદ્ગમ બિંદુમાંથી હવે જો આ દિશામાં બળ નથી લાગતું આ દિશામાં બળ લગાડો તો પણ જો તો બળની કાર્યરેખા ક્યાંથી પસાર થશે ઉદ્ગમ બિંદુમાંથી એટલે જ્યારે બળની કાર્યરેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે ટોર્ક શું હશે શૂન્ય હશે એવું પણ તમે કહી શકો θ = 0 અથવા θ = 180 ડિગ્રી કેમ કે બળ આમ લાગશે તો સદિશ r સાથે કેટલો ખૂણો બનશે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી અને જો બળ આમ લાગતું હોય તો બંને વચ્ચે કોણ કેટલો બને તો કે બંને એક જ દિશામાં θ = 0 ડિગ્રી અને બંને કિસ્સામાં બળની કાર્યરેખા ક્યાંથી પસાર થતી હશે તો કે ઉદ્ગમ બિંદુમાંથી એટલે જ્યારે ઉદ્ગમ બિંદુમાંથી બળની કાર્યરેખા પસાર થતી હોય ત્યારે ટોર્ક શું મળશે શૂન્ય મળશે અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો કે માત્ર ટોર્કનો ભ્રમણાક્ષની દિશામાંનો ઘટક જ કણને અથવા તો કે દ્રઢ પદાર્થને ભ્રમણ કરાવી શકે અથવા તો કે ચાપ ગતિ કરાવી શકે બરાબર જેની તમને
ખાસ ખબર હોવી જોઈએ. અને ભ્રમણાક્ષ આપણે કોને કહીએ છીએ તો કે જે અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણો વર્તુળાકાર ગતિ કરતા હોય તેને આપણે ભ્રમણાક્ષ કહેતા હોઈએ છીએ. બરાબર છે, જે તમને ખ્યાલ જ હશે. અને આ પ્રકરણમાં ખાસ તમને જે ટોપિકનો અહીંયા અભ્યાસ કરાવવામાં આવે તે ટોપિક તમારે ટેક્સ્ટ બુકમાંથી 1 થી 2 વાર વાંચન કરવું અને તેમાંથી જે કંઈ સ્ટેપ્સ છે, જે કંઈ સૂત્રોની તારવણી આપણે કરેલી હોય છે અથવા જે કંઈ ગાણિતિક સૂત્રો હોય છે તેની તમારે પ્રેક્ટિસ કરવી. કેમ કે આ પ્રકરણમાં આવતી ચલ રાશિઓનો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલો હશે નહીં, એટલા માટે તમને થોડું નવું લાગતું હશે. બરાબર છે, અને એટલા માટે જ આપણે રેખીય ગતિમાં આવતી ચલ રાશિઓ સાથે સાથે આપણે એને સરખાવતા જઈએ છીએ. ચાક ગતિમાં આવતી ચલ રાશિઓ આપણે કેટલી જોઈએ અત્યાર સુધીમાં તો કે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ અને આજે આપણે ટોર્કનો અભ્યાસ કર્યો. અને આ ચારેયને જે કંઈ સમતુલ્ય રેખીય ગતિની જે કંઈ રાશિઓ છે તેની સાથે આપણે એને સરખાવીએ છીએ. એટલા માટે સરખાવીએ છીએ કે તમે તેને આધારે ચાક ગતિમાં આવતી ચલ રાશિઓના સૂત્રો સહેલાઈથી બનાવી શકો અથવા તો કે લખી શકો. એટલે આ પ્રકરણમાં તમારે ખાસ પ્રેક્ટિસ કરવી અને ખાસ થોડું વાંચન રાખવું, જેથી કરીને તમે આ પ્રકરણ સરળતાથી લાંબો સમય સુધી યાદ રાખી શકો. અને ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.